નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું ચિરાગ રાણા. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે બોનસ શેર, સ્પ્લિટ શેર, ડીમર્જર, ડિવિડન્ડ, રાઇટ ઇશ્યુ જેવા ઘણા શબ્દો વિશે જાણકારી મેળવી. તેમાંના થોડાક બીજા શબ્દ વિશે તમને કહું તો એક છે બાયબેક. બાયબેક બે રીતે કરવામાં આવે છે. એક ટેન્ડર ઓફર અને બીજું ઓપન માર્કેટ બાયબેક. તેમાં એવું હોય કે શેરની કિંમત હાલમાં બજારમાં ₹100 ચાલી રહી છે, પરંતુ કંપની તેના શેર પોતે પાછા લેવા માંગે છે અથવા આંશિક રીતે પાછા લેવા માંગે છે, તો તે શેર હોલ્ડરને ₹120 ઓફર કરશે અથવા ₹140 ઓફર કરશે. એટલે બજારમાં તેની કિંમત ₹100 ચાલતી હોય, પણ કંપની શેર હોલ્ડર પાસેથી ₹140, ₹150 એમ વધુ રૂપિયા નાણાં ચૂકવીને તે શેર બાયબેક કરે છે. તેવી જ રીતે બીજો એક શબ્દ છે આઈપીઓ. તો આઈપીઓની વાત કરું તો આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર. આઈપીઓ કોઈ પણ કંપનીને પબ્લિક પાસેથી પૈસા લેવા હોય તો તે વ્યક્તિ આઈપીઓ લાવતી હોય છે. પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. જ્યારે સૌ પ્રથમ પહેલી વખત આઈપીઓ આવે છે ત્યારે તે પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કર્યું કહેવાય. હવે તે શેર જ્યારે લિસ્ટિંગ થઈ જાય છે તે પછી તે શેરની અંદર જે લે વેચ થાય છે તે સેકન્ડરી માર્કેટ કહેવાય છે. અહીં તમને અમારા વિડીયોમાં ઘણા શેરના ઉદાહરણ આપીશું, પરંતુ તે શેરની અમે કોઈ પણ જાતની લેવા કે વેચવાની ભલામણ કરતા નથી, તે ધ્યાનમાં રાખવાનું. હવે ગયા વિડીયોમાં મેં તમને જણાવેલ કે હું થોડા ઘણા શેરના તમને ઉદાહરણ આપીશ કે જે હાલમાં સારું એવું રિટર્ન આપી રહ્યા છે. તો તેમાં એક શેરની વાત કરું તો ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ, જે શેર એપ્રિલ 2020માં ₹4ની કિંમત હતી અને જો ત્યારે તેમાં ₹1000થી એસઆઈપી સ્ટાર્ટ કરી હોત તો 1 વર્ષના અંતે 12,000 ઇન્વેસ્ટમેન્ટ થાત. તે જ રીતે તે અત્યાર સુધી તેમાં રોકાણ કરતા હોત તો 75,000 જેવા આપણે રોક્યા હોત. તેમજ તેની કિંમતની વાત કરું તો 2021માં ₹9 હતી, 2022માં તે વધીને ₹18 થઈ, 2023માં ₹30, 2024માં ₹230, 2025માં તે શેર ₹630થી ₹530ની વચ્ચે હતો તથા 2026માં હાલમાં તે શેર ₹230થી ₹330ની વચ્ચે ચાલી રહેલ છે. જેમાં ફેબ્રુઆરી 2025માં એકે એક બોનસ શેર આપેલ છે. એટલે જો ટોટલ ₹75,000 થાય તથા કુલ શેર 7,440 કરતાં વધુ હોય તથા હાલની કિંમત 330 છે તો તે રકમ 24 લાખ કરતાં વધુ થાય. એટલે કે તમારા ₹25 ગણા થયા કહેવાય. આવી જ રીતે જો બીજા શેરની વાત કરું તો ફોર્સ મોટર્સ લિમિટેડ. આમ જો એપ્રિલ 2020થી 2026 સુધી ગણતરી કરવામાં આવે તો ફોર્સ મોટર્સનો શેર ₹750થી વધી 26,000 જઈ હાલ 18,000ની આસપાસ ચાલી રહ્યો છે. એટલે કે જો આ શેરમાં નાણાં રોક્યા હોત તો તે 8 ગણા થયા હોત. એટલે કે 75,000ના રોકાણ સામે 8 લાખ જેવા થયા હોત. તેવી જ રીતે બીજો એક શેર છે GE વર્નોવા T&D ઇન્ડિયા લિમિટેડ. આ શેર એપ્રિલ 2020માં ₹85માં મળતો હતો, જે વધીને હાલમાં 5,000+ ચાલી રહ્યો છે. એટલે કે જો આ શેરમાં નાણાં રોક્યા હોત તો તે 500 ગણા થયા હોય. એટલે કે 75,000ના રોકાણ સામે 6 કરોડ જેવી અદદત રૂપિયા મળ્યા હોત. અપાર ઇન્ડસ્ટ્રીઝ. આ શેર એપ્રિલ 2020માં ₹300માં મળતો હતો, જે વધીને હાલમાં 16,000 કરતાં વધુ ચાલી રહ્યો છે. એટલે કે જો આ શેરમાં નાણાં રોક્યા હોત તો તે 10 ગણા થયા હોય.
એટલે કે 75,000ના રોકાણ સામે 10 લાખ જેવા થયા હોત. તે સિવાય બીજો એક શેર છે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. આ શેર એપ્રિલ 2020માં 45 રૂપિયામાં મળતો હતો, જે વધીને હાલમાં 4,000 આસપાસ ચાલી રહ્યો છે. એટલે કે જો આ શેરમાં નાણાં રોક્યા હોત તો તે 30 ગણા થયા હોય. એટલે કે 75,000ના રોકાણ સામે 25 લાખ જેવા થયા હોય. કારણ કે 2022 અને 2025માં એમ 2 વખત 2:1 બોનસ આપેલ છે. તે સિવાય એક નાના શેરની વાત કરું, મરીન ઇલેક્ટ્રિકલ્સ ઇન્ડિયા લિમિટેડ. આ શેર એપ્રિલ 2020માં 20 રૂપિયામાં મળતો હતો, જે વધીને હાલમાં 280 આસપાસ ચાલી રહ્યો છે. એટલે કે જો આ શેરમાં નાણાં રોક્યા હોત તો તે 10 ગણા થયા હોય. 75,000ના રોકાણ સામે 10 લાખ જેવા થયા હોય. આમ આપણે જોયું કે હાલમાં પણ જો કોઈ સારા શેરમાં રોકાણ કરવામાં આવે તો તે નાણાં 8-10 ગણા તો સામાન્ય થઈ શકે છે. પરંતુ દર વખતે તેમ થાય તે જરૂરી પણ નથી. તમને એવા પણ શેર જણાવું કે જેમાં તમારા રૂપિયા 0 થઈ ગયા હોય અથવા તો ઘણું મોટું નુકસાન થયું હોય. તો તેવા શેરમાં રિલાયન્સ પાવર, યશ બેંક, બજાજ હિન્દુસ્તાન, સુઝલોન, યુનિટેક જેવા ઘણા શેરનો સમાવેશ કરી શકાય છે. હવે તમને થશે કે આ બધા છાપામાં અવારનવાર સમાચાર આવે છે કે 95% લોકો શેર બજારમાં નુકસાન કરે છે અથવા ભારે નુકસાન થતાં આ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું. તો આવા ઘણા બધા સમાચારો છાપામાં આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. તો તે કેમ આવતું હોય છે તેના વિશે વધુ વિગતવાર વાત આપણે આવતા વિડીયોમાં કરીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.